એવું દુઃખ તે મને માતા ને તમારા જેવા ભાવિક ભક્તોના ભાવનું દુઃખ લાગે. એવી તમારા ઘેર તમારી કુળદેવી બેઠી છે ને, જો એના હરખો ભાવ નહીં મળતો હોય તો એ કેટલી દુઃખી થતી હશે. સુખ અને શાંતિ મારા આપી છે, પણ તમે જે એને સુખ શાંતિ માનો છો ને એ ખરેખરમાં સુખ શાંતિ નથી. તમે જેને સુખ માનો છો ને એ જ તમારા દુઃખોનું કારણ છે. આવું માતા બોલું છું. અમુક લોકો એવું વિચારતા હોય કે અમે વિદેશ જતા રહીએ એટલે સુખી થઈ જઈએ. માતાજી વિઝા કરી આલજો તો માતાજીની કૃપાથી કદાચ મોનતા રાખવાથી વિઝા મળી જાય, ફોરેન જતા રહે અને ફોરેન જઈ અને એક વર્ષમાં એવો દુઃખી થાય ને પછી એમ કે મારી ફોરેન તો હું આવી ગયો પણ માં હું બહુ દુઃખી થઉં છું. તો કદાચ નિર્ણય મને માતાને હોપ્યો હોય ને કે માં તને યોગ્ય લાગે કે આગળ જતા હું ફોરેનમાં સુખી રહીશ તો માં મને મોકલજે, તો મારા જેવી મોકલે ગોડા. એવી તમારું જીવન છે ને. મારા જેવી માતાના શરણે સમર્પિત કરીને કોક માં તને જે યોગ્ય લાગે એ કર. તારે યોગ્ય હું શું રચાવું ને તો તમને હજુ ખબર હોય. આ તો તમે તમારું ધાર્યું કરવા માંગો છો. અમે જેમ કહીએ એમ થવું જોઈએ માતાજી. અને માતાજી કોઈ કરે નહીં ને એટલે કે માતાજી જુઠ્ઠા છે. માતાજી તો બધાનું કામ કર્યું, મારું કામ ના કર્યું, હું ના મોનું. તો એવી અહીં શ્રીફળની ભૂખી માતા નથી કે શ્રીફળ મોનસો ને તમારા કામ કરી આલીશ. ના, હું ભાવની ભૂખી છું. છતાંય કોઈનો ભાવ નથી હોતો ને. ખાલી કોકના કહેવા પર કહે છે ને કે ખુખાર મેલડીને માનતા રાખ, તો એના ભાવ વગર એની માનતા હું પૂરી કરી આલું છું. કરી આલું છું ને, જાણો છો ને. તો વિચારો, એનો કોઈ જ ભાવ નથી હોતો. ખાલી એક પ્રાર્થના કરવાથી, કોકના કહેવાથી પ્રાર્થના કરી હોય છતાં એનું કામ કરીને મારે શું સાબિત કરવું છે, મારે શું લઈ લેવાનું હોય. પણ ના, એનું એક કામ કરીશ તો મારી પર વિશ્વાસ કરશે અને વિશ્વાસ કરશે ને તો મારા ધામમાં આવતો જતો રહેશે અને બેસશે અને મારી વાતો સાંભળતો થશે અને મારી વાતો સાંભળી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરશે ને આગળ જતા એ સુખી થશે તો હું રાજી થઈ. આ શું ખોટું? એટલે જો માતાજીની અસલ કૃપા જોતી હોય, અસલ સુખ શાંતિ અસલ જોતું હોય ને તો જે પણ માતાજીને તમે માનતા હોય ને એની આગળ માંગણીઓ કરવી. બસ જવાનું, એના દિલથી એને મળવા જવાનું, એને નમન કરવા જવાનું, એને પ્રણામ કરવા જવાનું, એને દંડવત થવાનું દિલથી.